અત્યારે ને અમારે જવાનું છે ને એટલે ત્રણેય જણાને કે ને અત્યારે રમી નાખીએ છેલ્લી એક ગેમ. અત્યારે 8:30 છે, 8:30 જ થયા છે હજી, અને 9:30 ની બસ છે અમારે. તૈયાર થઈ ગયો છું વાટ બરોબર. હા હવે થઈ ગયો છું ને ભાઈ નથી થયા જો એન્ડો પહેરો છે તસર અને રમવા મેળ્યો છું અત્યારે. આ કીનું બે મોટું નથી થયું ને. હા રમાવી તારું મોટું ચશ્મા બેઠા બાકી મોટામાં દોડાય છે હે ને. બધે 10 દડા રમ નાખીએ. હું ના આવે તો રમવાનું બંધ થાય, રમવાનું બંધ થાય કા બરોબર. તાર રમવું પડે. હાલો બસ હાલો અમારે બધાને રમવું કેનો 10 દડા. હાલો રેડ 20 દડા વાળું ન થાય એમાં પછી લાંબી ગેમ થઈ જાય. ચૂકી 10 દડા અમારે આવી ગયો છે અહીંયા. આ છે અમારું નાનીનું ઘર અને અમે આ ધાબે અહીંયા આવ્યા. આને પેલા હે ને સાફ કરવું પડશે તો ઓલું કંઈક નીકળશે. હા હવે આગળ જા એ બેટી વયો કે ને. હાલો હવે ભૈયા જાય ઘરે ભેગા. આ છોકરો તો જો પટ બહુ કરી બોલો વિશુ તું તો હવે તઈ હું દિવાળી પાડીને ચાહે. હવે ભાઈ આમ ને નિરાતે ઉતરી જાને બાપા. એ રેવા દે ઢેકડો ન મારતો. બધા રમી લીધું ને દડો હે ને છેલ્લે અહીં ઉપર હોય. મેં નથી જવા દીધો હે ટાકા ઉપર. તાર માટે તો ઈઝી હે, તારા માટે તો ઈઝી હે. તું આગળ ફટાફટ ચડી જાય. એને જવા દો, કાંઈ પકડવું નથી રે વાદ્યો. એ માસ્ટર છે. આગળ આ ચડી જાય. તમે રેવા દો મમ્મી, તમે બોલશો ને તો પડશે બાકી નહીં પડે. આ ચડી ગયો. આ બાથરૂમ જ ને આ નાવાનું બાથરૂમમાં ગયું છે એટલે બાકી નાવાનું બાથરૂમમાં તો ઇઝીલી હાલો આવી ગયો. બોલ એ આવતો રે મમ્મી. હું આગળ જાવ ને તમે માં ભલે આગળ જાઓ. એની ઉપર એને કોન્ફિડન્સ છે તો પછી હું કાંઈ ન થાય નાની. કહું છું ક્યારે દેખાણો વતલી વાંદરી રમતા તો મિરેકલ થઈ ગયું ને જાતા. આવે એ તો ચશ્મા પહેરા તો નતા. ચશ્મા નથી પહેર્યા ને એટલે થઈ ગયું મિરેકલ. શું છે અત્યારે અમે બસ સ્ટેન્ડ પૂછપરછ માંથી પૂછતા આવ્યા. 10 વાગ્યાની બસ છે. અહીંયા પડી છે. આ બે અહીંયા બેઠા હતા ને મમ્મી અહીંયા. અમે ત્રણેયને ભાઈસમાં ગયા હતા. રાહ જોઈ 5 મિનિટની તો રાહ જોતા હતા. ટ્રેન આવી 5 મિનિટ.
આગળ 10 મિનિટમાં પહોંચી જાઉં. મમ્મી શું છે? ખડિયા કે શું છે? પાદરિયા પહોંચવા થકાઈ ગયો પણ મમ્મી ગરમી રેવાતું નથી કે ભાઈ આપણે તો લંગડા કરીને આવ્યા છે ભાઈ. આપણે પગ ઠેકડો માર્યો તો ને ગરબાઈ ગયો છે આખું. રોડે પાસે ખડબચડે એવા ને કોઈ છે કે તમે ઠેકડો માર્યો ને તો ધરબાઈ ગયો છે. ઓમ તો વાંધો ન આવ્યો, અમે રમતા હતા પછી સોડાનું નહીં ને એટલે હવે બૂટ કોણ કાઢ દે? જોકી કાઢ દે તો હાલો નીકળી ગયું હાલો. ઉમા બેન ઉપરથી ક્યાં ફેરથી ઠેકડો માર્યો તો. થઈ ગયું હા લગભગ મેં લઈ લીધું છે કે રેખામાં દેતી હતી મને. ના પાડી હતી હિતેશ મામા એ તને ઠેકડા મારમાં. હવે મમ્મી ત્યાં નથી દુખે, બહુ દુખે. હા જો અહીંયા દુખે. એ બા મમ્મી હા ત્યાં દુખે છે ત્યાં. હા જો ત્યાં દુખે ત્યાં. અત્યારે મેં થેલા જ્યાં અંદર રાખ્યા છે અને મમ્મીને પગ બહુ ઓય આ બાસ ભેગો છું પાટોય લેતી ગઈ હતી. મેં છોકરીઓને કાંઈ નક્કી ન કહેવાય. મેં કીધું ઓય અરે પકડ્યો તો કઈક આખું ખેલ કરીને આવ્યો છું. અરે મારી પપ્પાને ફોન કર્યો હમણાં આવે છે. પપ્પા કે આટો મારી જાવ. પપ્પાને કીધું નથી બે કે મારો પગ ભાંગ્યો છે. તો એ પપ્પાનું રિએક્શન શું થાય છે? આ બા એમ ઊંચો તો રાખો માં દુખે. આ ભાઈ તો રમવા હોય આવતા હોય તેના મિત્ર હું કેમાં તું ત્યાં આટો મારતા હોય. જોકે એમ કે છે કે પકોડા બનવામાં હજી 20-30 મિનિટ લાગશે. એટલે પકોડાની દુકાનમાં પકોડા ખાવા જાવીને પૂછતા આવ્યો ભાઈ આવતા વેળ મમ્મી ઓલો દુકાને જઈને પૂછતા આવ્યો કેટલી વાર લાગશે પકોડા બનવામાં. પેલા ચેન્જ કરી લીધા તારો પેન્ટ કાઢું મારા પૂરું પડી જાય અને પાછું ફોર્મલ સામુ ભાઈ પાટો બાંધી દીધો છે. ભાઈ લેતે હશ પકોડા અત્યારે. અરે હું જાઉં છું ઉપર. ચડ્ડા પહેરી લીધા હે અને એક પગમાં ચંપલું નથી પહેર્યું. ઓલું શું કહે નીકળી જાય ને આગળ ઠેકડો મારી તો નીકળી જાય એટલે એને ચીપક એમાં સેન્ડલ પહેરી લીધું ને જાઉં છું. એટલી સીડી તો પાર કરી માણ ક્યાં લેવા કેટલું હમાય છે ને આરામથી. ભલે રહ્યું પણ આમાં જવો તો જો ને બાકી ફરફોલા થાય એમ પોતા કરવાનો એમાં. આમાં તો મારો અડધો પગ બળ છે. હા પગ ભૂલ દુખે વધુ હોય તો હારી. અહીં જો આ સાઈડ લગાડો તો આ સાઈડે કઈક દુખાવો હોય. આ બાજુ હા હવે અમે ઘરે તો કાલે આવી ગયા છીએ અને આજે અમારે કટ્ટુભાઈ લઈ આવ્યા છીએ. એને સ્વિમિંગ પુલમાં નામ લખાવી દીધું છે ને તો એના કોચ છે. ના એવા ચબલામાં એના કપડાં આવી ગયા છે ને અમારા પૂતુભાઈ તો 3 દિવસ 4 દિવસથી જાય છે પૂતુ. તો અમારા કરણભાઈને હોતે નામ લખાવી દીધું પણ નાની કે રોકાઈ ગયા હતા. શું ભાઈ વાહ શું છે બ્લેક કલર છે એલા કે બ્લુ છે? ના છે હા કપડા એકદમ ફિટિંગ લેવાની હોય. ફિટિંગ થોડા હોય. ફિટિંગ જ હોય. ફિટિંગ હોય તો અંદર હું ફિટિંગ નું અંદર પાણી કરી જાય અંદર ફોગા જેવો થઈ જાય સડી
કેટલા આવડા ફિટિંગ થઈ જાય કરણ ને હા પૂછ્યું એને? જોયો ને આમ પહેરીને જોયા હતા એને હા એ આગળ કાઢી નાખશું હાલો. ટી-શર્ટ એ કે જરૂર નથી પણ કેમિકલ વાળું પાણી હોય ને એટલે તમે લઈ લો. મેં કીધું હા લે જ લેવાય ને તો એમાં પછી 200 રૂપિયા હું કેટલા નાખી છોડી? 400 ચડ્ડી પહેલા તો કેંગી થઈ ગયું ને જા આવું જોઈએ મમ. હા આવું જોઈએ થઈ ગયા ને એમ ચશ્મા અહીંયા રાખ્યા છે. તું ન્યા રાખે તો પછી કોક બેહાઈ જાય તારથી. હાલો એવું છે મમ. ટોપી હતી કે જરૂર નહીં કે તમારે એટલી બધી જરૂર નથી. જો કાનમાં પાણી વયું જતું હોય ને તો કાનમાં પાણી પટું તો જાતું નથી કેમ કે અમે ટ્રાય કરી લીધી છે વોટર પાર્કમાં. પટું જાય છે. વાળ કટિંગ કરાવીએ પપ્પાને ફોન કરે પપ્પા ભાઈ દુકાન ખુલી હોય ને તો વાળ કટિંગ કરાવીએ. મારે કટિંગ કરી નાખ મારે બસ કઠારો કરાવી હા ભાઈ ચાલ. અત્યારે અમે 5 વાગ્યા ને સ્વિમિંગ પુલ પટુને ટ્રેનિંગ માટે લઈ ગયો હતો. અત્યારે ભાઈ મોડું થઈ ગયું છે કેમ કે ત્યાંથી ફોર્મ આપ્યું ને તો એ કે ને મેડિકલ ફિટનેસનો ચેકઅપ તમારે કરાવવું જોઈએ. તો અમે અત્યારે હે ને અહીંયા આવ્યા હતા. મેં કીધું અહીંયા થઈ જાય તો એ કે જાણીતા ડૉક્ટરો તમે અહીંયા આવ્યા હતા બરાબર. તો અહીંયાથી એમ કહે છે કે સિવિલમાં જવાનું અને સિવિલમાંથી અત્યારે તો એ જાતા નહીં. અત્યારે તો 5 વાગ્યા. એ કે સવારે 9 વાગે જાજો. 9 વાગે તમે શું કંઈ કરી નાખો ને 12 વાગ્યામાં તમારો બધા રિપોર્ટ આવી જાય અને તમે ઇઝીલી જઈ શકો. એટલે હવે અમે કાલે જાશું સિવિલે અને પછી રિપોર્ટ કરાવીશું એન્ડ પટુને મોકલી દેવું કાલે. અત્યારે ન જઈ શકો ને એટલે પૈસા ચાલો બાય.